નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન 3 મહિના અગાઉ જેઆઈડીસીમાં 2 કંપનીમાં થયેલ ચોરીમાં સામેલ શૈલેષ રણજીત રાઠવા અને જિગ્નેશ રણજીત રાઠવા પટેલ નગર ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં પોતાના ઘરે હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડતા શૈલેષ રાઠવા અને જિગ્નેશ રાઠવાને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંનેની સઘન પૂછપરછ કરતા તેઓએ 3 મહિના અગાઉ ભાવિન મશીનરી અને પ્રિન્સ એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી। જોકે પોલીસે આ ગુનામાં અગાઉ નેત્રંગ તાલુકાના દિનેશ વસાવાની અટકાયત કરી હતી અને તેણે આ બંને ભાઈઓ ચોરીમાં સામેલ હોવાનું જણાવ્યું હતું। ત્યારથી બંને ભાઈઓ શૈલેષ રાઠવા અને જિગ્નેશ રાઠવા વોન્ટેડ હતા। એલસીબી પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી જેઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।